નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એનો આજે છઠ્ઠો સેશન છે. તો આજે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રની એક બીજી ઘટના વિવર્તીકરણ આપણે ભણી ગયા, એટલે હવે આપણે વિવર્તનમાં આગળ અભ્યાસ શરૂ કરીએ અને પછી આપણે એક સ્લિટથી વિવર્તન થશે એની આપણે ચર્ચા કરીશું. તો જો પહેલા છે વિવર્તન. તો પહેલા તો પ્રશ્ન એ છે કે વિવર્તન કોને કહેવાય, બરાબર? તો સમજો, ધારો કે મારી પાસે આ રીતે પ્રકાશના કિરણો છે, અથવા તો તરંગો છે એવું પણ તમે કહી શકો. તે આમ સીધી રેખામાં ગતિ કરતા હોય, બરાબર? અહીંયા સામે ધારો કે કોઈ પડદો છે, તો આ પડદા ઉપર પ્રકાશના જે કિરણો છે એ પડતા હોય છે. હવે અહીંયા ધારો કે કોઈ એક ઉદ્ગમ છે, એ ઉદ્ગમમાંથી જે પ્રકાશના કિરણો આવે છે અહીંયા પડદા ઉપર પડે છે, બરાબર? આ રીતે એ ગતિ કરે છે. હવે ધારો કે આ કિરણોના માર્ગમાં હું અહીંયા કોઈ અડચણ મૂકી દઉં, એટલે કે કોઈ વસ્તુ મૂકી દઈએ. અડચણ મતલબ કે વસ્તુ, કોઈ વસ્તુ મૂકી દઈએ ધારો કે અહીંયા, બરાબર? તો હવે શું થશે? તો કે એ પ્રકાશના જે કિરણો છે, એ આ જે કિરણો છે તો એમાંથી પસાર જ નહીં થાય. અપારદર્શક વસ્તુ આપણે મૂકીએ તો આ કિરણો છે તો અહીંયા સ્ટોપ થઈ જશે, બરાબર? અને જે આ કિરણ જે છે, એ આ કિરણ છે એ અહીંયા અડચણને જસ્ટ ટચ કરશે. તો એવું જોવા મળે છે કે આ જે કિરણ છે, આ જે અડચણને ટચ કરે છે, એ કિરણ જે ખરેખર સીધું જવું જોઈએ એમ, એની જગ્યાએ થોડુંક ત્રાંસું જાય છે. એ ખરેખર સીધું જ જવું જોઈએ, કારણ કે એને તો કંઈ અડચણ નડી જ નથી. ત્રાંસું જાય છે. કે હવે ખબર કેમ પડે કે ત્રાંસું જાય છે? તો કે આ અડચણનો અહીંયા શું થશે? પડછાયો બનશે. પડછાયો કેમ? આપણે પ્રકાશના માર્ગમાં ઉભા રહીએ એટલે આપણે પડછાયો પડે, એમ પેલી જે અડચણ છે એનો પડછાયો પડે છે. એ પડછાયો છે ને એ થોડો નીચેથી પડે છે, એટલે આ ભાગ કેવો દેખાય છે? પ્રકાશિત. થોડો નીચેથી પડછાયો પડે છે, જે ખરેખર અહીંયાથી પડવો જોઈએ, અહીંયાથી. એની જગ્યાએ શું થાય છે? થોડો નીચેથી પડે છે, બરાબર? તો પ્રકાશનું આ જે વાંકા વળવાનો જે ઘટના છે ને એને કહેવામાં આવે છે વિવર્તન. પ્રકાશની આ જે વાંકા વળવાની જે આ ઘટના છે એને શું કહેવાય? વિવર્તન. તો અડચણની ધાર પાસેથી પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. હવે પ્રયોગો એવું દર્શાવે છે કે વિવર્તન λ/d ગુણોત્તર પર આધાર રાખે, બરાબર? જ્યાં લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને ડી એટલે અડચણનું પરિમાણ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, જે આપાત પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ લેમ્બડા, અને ડી એટલે અડચણનું પરિમાણ. મતલબ કે ઘણી વખત અડચણ એટલે કે આ રીતે ખાંચ કરેલી હોય, સ્લીટ હોય. શું કહેવાય આને? સ્લીટ. ખાંચ કરી હોય તો એનું જે પરિમાણ આવશે ડી, અથવા તો તમે એને એ પણ લઈ શકો, બરાબર? બીજું કે આપણે પ્રકાશની વાત કરી. વિવર્તન એ ધ્વનિ તરંગો, પ્રકાશ તરંગો, પાણી પરના તરંગો, દ્રવ્ય તરંગો વગેરે દ્વારા દર્શાવાતો એક વ્યાપક ગુણધર્મ છે. કે ધ્વનિ તરંગોમાં પણ આવું વિવર્તન થાય, પ્રકાશ તરંગોમાં પણ થાય, પાણી ઉપરના જે તરંગો છે એમાં પણ થાય. કે કંઈક તમે માર્ગમાં કંઈક અડચણ મૂકી દો એટલે ત્યાંથી એ વાંકા વળે. દ્રવ્ય તરંગો જે છે, ઇલેક્ટ્રોન પ્રોટોનના જે કંઈ બનેલા છે તે, એમાં પણ આવો વ્યાપક ગુણધર્મો છે, એમાં પણ આવું બધું જોવા મળે છે. હવે તો પ્રકાશના તરંગો એમ કે છે કે અડચણની ધાર પાસેથી વાંકા વળે છે, બરાબર? હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર આવું થાય છે? બરાબર? જો અડચણની ધાર પાસેથી પ્રકાશના તરંગો વાંકા વળતા હોય, ધારો કે આપણી પાસે પ્રકાશના તરંગો છે અને એ પ્રકાશના તરંગો અડચણની ધાર પાસેથી વાંકા વળે, તો એનો મતલબ એવો થાય કે આપણો જે રૂમ છે એ રૂમમાં જે દરવાજો છે, એ દરવાજામાં કોઈ તિરાડ હોય તો એ તિરાડ પણ એક પ્રકારની અડચણ થાય. તો પ્રકાશના તરંગો છે અડચણની ધાર પાસેથી વાંકા વળે, તો એનો મતલબ કે આપણે રૂમમાં બેઠા બેઠા બહાર રહેલી વસ્તુને જોઈ શકીએ. કેમ? દરવાજો પાસેથી અડચણમાંથી તો તરંગો વાંકા વળીને આવે છે, અને આપણે એવું ભણી ગયા કે આપણી આંખમાં તરંગ પ્રવેશે તો આપણે એ વસ્તુને જોઈ શકીએ. તો આપણે રૂમમાં બેઠા બેઠા એ બહાર રહેલી વ્યક્તિને જોઈ શકતા હોવા જોઈએ, બરાબર? બહારની વ્યક્તિને
બહારની વ્યક્તિને જોઈ શકીએ છીએ. કોને કારણે? જો વિવર્તન થતું હોય તો પ્રકાશના તરંગોનું જો વિવર્તન થાય અને કિરણો જો વાંકા વળે તો આપને એ દેખાય. પણ ખરેખર એવું થતું નથી. આપણે વ્યક્તિને જોઈ નથી શકતા, પણ હા, એનો અવાજ સંભળાય છે. શું થાય છે? અવાજ સંભળાય છે. એનો મતલબ એવો થાય કે જે ધ્વનિ તરંગો છે એ બોલો વાંકા વળીને આવે છે, તમારા કાનમાં પહોંચે છે. તો ધ્વનિ તરંગોનું વ્યવહારમાં વિવર્તન જોવા મળે છે, પણ પ્રકાશના તરંગોનું જોવા મળતું નથી. વ્યવહારમાં, જનરલ વ્યવહારમાં લઈએ તો ધ્વનિ તરંગોનું વિવર્તન થાય છે, પ્રકાશ તરંગોનું થતું નથી. તો હવે બંને છે તરંગ જ, તો એકના ગુણધર્મો અલગ, બીજાના ગુણધર્મો અલગ, એવું પોસિબલ નથી. બરાબર? બંનેનું વિવર્તન થવું જોઈએ, બંનેમાંથી એકનું ન થવું જોઈએ. તો આપણે હમણાં આગળ શું કીધું કે વિવર્તનનો આધાર કોની ઉપર છે? λ/d ગુણોત્તર ઉપર છે. મતલબ કે λ/d ગુણોત્તર વધારે હશે તો વિવર્તન વધુ થશે, ગુણોત્તર ઓછો હશે વિવર્તન ઓછું થશે. તો ધ્વનિ તરંગો માટે આપણે સમજો કે ભાઈ જે આપણો ધ્વનિ છે એની તરંગ લંબાઈ જો આપણે ગણીએ તો એપ્રોક્સિમેટલી 1 મીટરની હોય અને દરવાજાની પહોળાઈ 1 મીટરની ધારો કે લઈએ તો λ/d ગુણોત્તર ધ્વનિ તરંગો માટે 1 છે. પ્રકાશના તરંગો માટે લેમ્બડા એ એંગસ્ટ્રોમના ક્રમની હોય એટલે 10⁻7 મીટર. વ્યવહારમાં દરવાજાની લંબાઈ 1 મીટર જ હોય તો λ/d ગુણોત્તર કેટલો થાય? 10⁻7 થાય. તો સમજો ધ્વનિ તરંગોનું વિવર્તન થાય છે તો એના માટે λ/d ગુણોત્તર 1 છે, તો એની સરખામણીમાં પ્રકાશના તરંગો માટે ગુણોત્તર કેવો છે? ઘણો નાનો છે. કેવો છે? ઘણો નાનો છે. અને આથી આપણને પ્રકાશના તરંગોનું વિવર્તન જોવા મળતું નથી. વિવર્તન થાય પણ બહુ સૂક્ષ્મ. અહીંયા તમને કીધું આગળ કે ભાઈ આટલો ભાગ અહીંયા પ્રકાશિત દેખાય, આ ભાગ અહીંયા પ્રકાશિત દેખાય, પણ આટલો બધો ખરેખર હોતો નથી. બહુ સૂક્ષ્મ હોય છે, બહુ સૂક્ષ્મ. બરાબર? તો પછી પ્રકાશના તરંગોનું ધ્વનિ તરંગોની જેવું જ મારે વિવર્તન કરવું હોય તો શું કરવું પડે? કે આ જે ગુણોત્તર છે એ મારે 1 કરવો પડે. તો હવે એના માટે લેમ્બડા તો ચેન્જ થઈ શકે નહીં, કારણ કે એ તો દ્રશ્ય પ્રકાશ છે. એ જો ચેન્જ કરી નાખો તો તમે જોઈ ન શકો. તો ડી દરવાજાની પહોળાઈ કેટલી કરી નાખું? જો 10⁻7 કરી નાખું તો પછી 10⁻7 લેમ્બડા અને 10⁻7 પહોળાઈ બંને કેટલા થઈ જાય? 1 થઈ જાય. જેનો મતલબ કે હવે વિવર્તન થાય. હવે શું થશે? વિવર્તન થાય. પણ આવું તમે કરવા જાઓ, બરાબર, જે દરવાજો છે એની પહોળાઈ તમે નાની કરી નાખો તો શું થશે? જે ઉદ્ગમમાંથી જે પ્રકાશનું તરંગ અગ્ર જે આવતું હશે એ તરંગ અગ્ર શું થશે? એમાંથી કપાઈ જશે. હજુ નાની કરી નાખો, તરંગ અગ્ર હજુ કપાઈ જશે. એટલે એમ કહેવાય કે તરંગ અગ્રનો મર્યાદિત ભાગ જ પસાર થાય છે. શું થાય છે? તરંગ અગ્રનો એક મર્યાદિત ભાગ જ એમાંથી પસાર થઈ શકે છે. બરાબર? પણ ભલે મર્યાદિત ભાગ પસાર થાય પણ વિવર્તન થાય. કેમ? કારણ કે આપણે આને શું કરી નાખ્યું? ખૂબ નાનું કરી નાખ્યું. તો વિવર્તનને તમે આમ પણ કહી શકો વ્યાખ્યા એની કે વિવર્તન એટલે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર. વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર. બરાબર? તો જો કીધું છે ને કે પ્રકાશની તરંગ લંબાઈ મોટા ભાગના અડચણોના પરિમાણોની સરખામણીમાં નાની હોવાથી રોજબરોજની જિંદગીમાં પ્રકાશની વિવર્તન અસર જોવા મળતી નથી. પરંતુ આપણી આંખની અથવા પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ અથવા માઇક્રોસ્કોપની પરિમિત વિભેદન શક્તિ એટલે સ્પષ્ટ છૂટી જોવાની ક્ષમતા એ વિવર્તન ઘટનાને કારણે સીમિત થાય છે. મતલબ કે આપણે બે નજીક રહેલી વસ્તુઓને બહુ વધારે સ્પષ્ટ જોઈ શકતા નથી. દાખલા તરીકે બે વસ્તુઓ છે, બરાબર, પાસે છે, તમે એને અહીંયાથી જુઓ તમને છૂટી દેખાય. જેમ દૂર જતા જશો, ખૂબ દૂર જશો તો એક સમયે તમને એવું લાગશે કે બે ને એક જ વસ્તુ છે. તો એમની જે વિવર્તન ભાત હોય છે અને વિવર્તન ભાત કહેવામાં આવે છે, જેમને આપણે આગળ જોઈએ, વિવર્તન ભાત એકબીજામાં ભળી જાય છે, પરિણામે આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી. બરાબર? તો વિવર્તન ઘટના શું કરે છે? આપણી આંખો ઉપર એક મર્યાદા બાંધે છે કે આપણે બહુ વધારે સ્પષ્ટ વસ્તુઓને ખૂબ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકતા નથી. ખરેખર દૂરથી તારાઓ આપણે જોઈએ છીએ અત્યારે તો આપણને એક દેખાય, પણ ખરેખર કેટલા છે? ત્યાં એક કરતાં વધારે છે. બરાબર? ચલો, હવે આવું વિવર્તન તમારે જોવું હોય તો સીડી
કોમ્પેક્ટ ડિસ્કને જોતા તેના પર દેખાતા રંગો વિવર્તન અસરને કારણે છે. ત્યાં જો રંગો દેખાયા એ કોને કારણે? તો કે વિવર્તન અસરને કારણે. બીજું કે ધારો કે જે ચંદ્ર છે, બરાબર, ખૂબ શુદ્ધ વાતાવરણ હોય, દાખલા તરીકે જ્યારે આપણે બરાબર લોકડાઉન થયું હતું ત્યારે શુદ્ધ વાતાવરણ હતું, ત્યારે જો તમે પૂર્ણિમાનો ચંદ્ર જુઓ ને તો તમને આ રીતે વચ્ચે જે છે એક એકદમ બ્રાઇટ પ્રકાશ દેખાય જે ચંદ્ર છે. પછી એની આજુબાજુ આ કેટલોક વિભાગ છે એમાં જો શું થઈ ગયો? પ્રકાશ ઝાંખો થઈ ગયો. ફરી પાછો આ વિભાગમાં જો પ્રકાશ વધારે મળી ગયો, પાછો પ્રકાશ કેવો થયો? ઝાંખો થઈ ગયો. તો આ રીતે ચંદ્રની આસપાસ આખું શું જોવા મળે છે? આવા વલયો તમને જોવા મળે છે, આવા વલયો દેખાય છે. બરાબર, આ જે શું જોવા મળે છે આપણને? વલયો. તો એને કોને કારણે આવું જોવા મળે છે? તો કે જે આપણા બરાબર વિવર્તન છે, વિવર્તન ઘટનાને કારણે આવું જોવા મળે. હવે આવું બધા પદાર્થોમાં થાય. તો ધારો કે આવા બે પદાર્થો નજીક હશે તો શું થશે? એમના જે આ વિવર્તન ભાત છે એકબીજામાં શું થાય? ભળી જાય, અને પરિણામે આપણને એ વસ્તુ છે એ સ્પષ્ટ દેખાય નહીં. બરાબર, તો વિવર્તન શું કરે છે? આપણી આંખ ઉપર મર્યાદા લાદે છે કે અમુક બરાબર અંતરથી નજીક રહેલી વસ્તુ આપણે જોઈ શકતા નથી. બરાબર, ચાલો હવે આપણે લઈશું એક સ્લિટ વડે થતું વિવર્તન. બરાબર, એક સ્લિટથી જે વિવર્તન થાય એની આપણે સમજૂતી લેવાની છે. તો જો એક સ્લિટથી થતું વિવર્તન મતલબ કે એમાં ધારો કે આપણે અહીંયા આ રીતે એક સ્લિટની રચના કરીએ. બરાબર, એલ એન, અને એમાંથી આપણે પ્રકાશના જે તરંગો છે બરાબર એને આપાત કરીએ. તો ધારો કે એક તરંગ જે છે આ રીતે જાય છે, એક આ રીતે છે, એક આ રીતે છે. બરાબર, અહીંયા સામે એક પડદો રાખેલો છે. અહીંયા છે પડદો. બરાબર, એમાં તરંગો છે એ સંપાત થાય છે. ચલો, આ તરંગો થઈ ગયો. આ જે સ્લિટ આપણને અહીંયા દેખાય છે એમાં આ જે બિંદુ છે ને હું એમ કહી દઉં. આ જે છે અહીંયા મુખ્ય ઉદ્ગમ હોય છે એસ, એમાંથી આવા તરંગો સમાંતર તરંગો છે એ આવે છે. બરાબર, ચલો આની એક્ઝેક્ટ સામે જે બિંદુ આવશે પડદા પરનું એને હું સી કહી દઉં. એક્ઝેક્ટ સામે જે બિંદુ આવે તે. બરાબર, ધારો કે અહીંયાથી વિવર્તન થાય છે, વિવર્તન થઈને પ્રકાશના તરંગો જે છે એ આ રીતે જાય છે. વિવર્તન થાય, પ્રકાશના તરંગો આ રીતે જાય છે. ધારો કે પડદા પરનું કોઈ જે પી બિંદુ છે એ પી બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. બરાબર, ચલો આની જે પહોળાઈ છે સ્લિટની એ છે એ. સ્લિટની પહોળાઈ છે એ. એલએમ છે, એની ઉપર એક સમાંતર કિરણ આપણે લંબ રૂપે પડે છે. લંબ રૂપે મતલબ કે સ્લિટને કેવું, આ જે સ્લિટ છે એને આમ લંબ રૂપે પડે છે. બરાબર, એનું અહીંયાથી શું થાય છે? અડચણ નડે છે. અડચણ નડે એટલે પ્રકાશ વાંકા વળે છે. અને પડદો જે છે, પડદા ઉપર આપણને શું જોવા મળશે? તો કે એમાં એક મધ્યસ્થ પ્રકાશિત ભાગ, મધ્યસ્થ પ્રકાશિત ભાગ ધરાવતી આપણને પહોળી ભાત જોવા મળે છે. કે મધ્યસ્થ જે બિંદુ છે ત્યાં આપણને મધ્યસ્થ પ્રકાશિત ભાગ ધરાવતી પહોળી ભાત જોવા મળે, અને એની બંને બાજુ સંમિત રીતે વારાફરતી પ્રકાશિત અને અપ્રકાશિત બરાબર વિભાગો જોવા મળે છે. શું જોવા મળે છે? પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગો જોવા મળે છે. બરાબર, ચાલો સ્લિટને એલએમને લંબ એસી બિંદુ આગળ બરાબર આપાત થાય છે. હવે અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત ભાગ જોવા મળે છે એની પાછળનું કારણ કોણ છે? તો કે હાઇગેન્સે આપણને શું કીધેલું કે કોઈ પણ તરંગ અગ્ર પરનું
કોઈપણ કણ કે બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગુણાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે. એ તરંગો આગળ સંપાદીકરણ કરે. બરાબર. તો સેમ વસ્તુ અહીંયા થઈ કે આજે આખી આ સ્લીટ છે એમાં જે તે તરંગ અગ્ર આપાત થાય છે. સમાંતર તરંગો હોય એટલે સમતલ તરંગ અગ્ર હોય. એ તરંગ અગ્ર અહીંયા શું થાય છે? આપાત થાય છે. તરંગ અગ્રનું દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. પોતાનામાંથી શું ઉત્પન્ન કરે? ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે છે અને એ તરંગોનું સંપાદીકરણ થાય છે અને પડદા ઉપર આપણને વિવર્તન ભાત જોવા મળે છે. જે એપ્રોક્સિમેટલી વ્યતિકરણ ભાત જેવી જ હોય. વ્યતિકરણમાં જેમ આપણને પ્રકાશિત અને અપ્રકાશિત જોવા મળતું હતું એના જેવી જ હોય છે. હોવો પડે. બરાબર. તો જો પહેલા આકૃતિનું આટલું લખાણ જોઈશું. ચલો આકૃતિ એ પ્રમાણે મેં દોરી. અહીંયા આકૃતિમાં એ પહોળાઈની સ્લીટ LN ઉપર એક સમાંતર પ્રકાશ કિરણ લંબ રૂપે પડે છે. વિવર્તિત પ્રકાશ આગળ જઈ પડદા ઉપર મળે છે અને સ્લીટનું મધ્ય બિંદુ છે એમ. અહીંયા પડદો જે છે એની ઉપર મળે છે અને સ્લીટનું મધ્ય બિંદુ છે. પડદા પર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત ભાગ ધરાવતી પહોળી ભાત જોવા મળે. મધ્યસ્થ ભાગ ધરાવતી શું જોવા મળે? પહોળી ભાત. બંને બાજુએ વારા ફરતી અપ્રકાશિત અને પ્રકાશિત વિભાગો જોવા મળે છે. એમમાંથી પસાર થતી અને સ્લીટના સમતલને લંબ સુરેખા એ પડદાના C બિંદુએ મળે. એમ જે છે એમાંથી પસાર થાય, સમતલને લંબ સુરેખા લ્યો તો એ C બિંદુ પર મળે છે. અહીં સ્લીટ પર આપાત તરંગ અગ્રના જુદા જુદા વિભાગો ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે, કારણ કે આપાત તરંગ અગ્ર સ્લીટના સમતલને સમાંતર છે અને આ ઉદ્ગમો એકબીજા સાથે સમાન કળામાં છે. કારણ કે તરંગ અગ્ર છે, તરંગ અગ્ર પરના બધા બિંદુઓ એક સમાન કળામાં હોય તો જ તરંગ અગ્ર આપણે કહીએ એને. આકૃતિમાં દર્શાવ્યા મુજબ L, M, N વગેરે બિંદુઓને P સાથે જોડતી રેખાએ એકબીજાની સાપેક્ષે સમાંતર ગણી શકાય, જે લંબ MC સાથે થીટા ખૂણો બનાવે છે. મતલબ કે આ જે બધી રેખાઓ છે જે P તરફ જાય છે એ આ જે જોડતી રેખા છે M અને C ને જોડતી રેખા સાથે ખૂણો કેટલો બનાવે છે? થીટા. બરાબર. ચાલો તો ફરી પાછી આપણે આકૃતિ આપી છે. ઓકે, આપણે P બિંદુની હમણાં ચર્ચા કરવાની છે. P બિંદુ આપણે ચર્ચા કરશું કે ત્યાં એ બિંદુ જે છે, બરાબર, એ પ્રકાશિત છે કે અપ્રકાશિત એ કઈ રીતે ખબર પડે? આપણે વ્યતિકરણમાં એવું ભણી ગયા હતા, પદ તફાવત અને કળા તફાવત ઉપરથી આપણને ખબર પડે કે બિંદુ પ્રકાશિત હશે કે અપ્રકાશિત. બરાબર. તો ચલો અહીંયા જે કિરણો આવે છે એ આ દિશામાં જાય છે. ઓકે, તો જો હું L જે છે L માંથી આની ઉપર જો હું લંબ દોરું, આ લંબ દોર્યો, તો હવે એમ કહી શકીએ કે અહીંયાથી જો આ અંતરો માપો તો સરખા થઈ જાય. ભલે ખબર, અહીંયાથી આ અંતર માપો તો કેવા થાય? સરખા થઈ જાય. તો પછી L માંથી જે આ કિરણ નીકળે છે તે, L માંથી જે કિરણ આવે તે અને N માંથી જે કિરણ આવે તે, એમની વચ્ચે પદ તફાવત આટલો હોય છે ખાલી. કારણ કે અહીંયાથી તમે માપશો તો આ અંતરો કેવા થાય? સરખા. ધારો કે અહીંયા સુધીના અંતર માપો, બોલો કેવા થાય? આ અંતર માપો, આ અંતર માપો, આ અંતર માપો, સરખા થઈ જાય. બરાબર. તો એનો મતલબ એવો થાય કે L માંથી જે કિરણ નીકળે તે અને N માંથી જે કિરણ નીકળે તે, એમની વચ્ચે આટલો પદ તફાવત છે. ખબર પડે કેટલો પદ તફાવત છે? આટલો પદ તફાવત છે. ચલો પદ તફાવત ગણવો હોય તો ધારો કે L અને N બિંદુઓ છે, L અને N, એમાંથી જે કિરણો નીકળે છે એમની વચ્ચે પદ તફાવત માપવો હોય તો કે ભાઈ P બિંદુ અહીંયા છે તો આપણે એમ કહીશું કે મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરવાનું. તો પદ તફાવત મારે માપવો હોય તો શું કરવું પડે? મોટું અંતર એટલે NP છે, એમાંથી નાનું અંતર એટલે LP છે, એ બાદ કરવું પડે. મોટા અંતરમાંથી શું કરવું પડે? નાનું અંતર બાદ કરવું પડે. તો આ જે આખું આ અંતર છે એમાંથી આ અંતર બાદ કરવું પડે. તો સીધી વાત છે કે એ કેટલું વધે? તો કે આટલું વધશે. આટલું NQ. કેટલું વધશે? NQ. બરાબર. તો ચલો હવે NQ કેટલા થાય સમજો. કે આ જે છે એ ખૂણો થીટા છે તો તમે અહીંયા આ ખૂણો પણ થીટા લઈ શકો. બરાબર. જો આ એક કિરણ છે, આ બીજું કિરણ છે, આ ત્રીજું કિરણ છે, આ રીતે લીધું આપણે. આ ખૂણો આપણે થીટા લીધો, 90 નો ખૂણો હોય તો આ 90 - થીટા થાય. આ પાછો 90 નો ખૂણો છે તો આ કેટલો થશે? થીટા. બરાબર. તો ચલો એક જો ખૂણો હું થીટા લઈ લઉં તો આ જે ખૂણો છે એ થીટા થાય. અહીંયા આ થીટા, તો હું સાઇન થીટા લઉં
સાઇન થીટા બરાબર આ 90નો ખૂણો છે તો સામેની એટલે NQ ના છેદમાં કર્ણ એટલે એ, તો NQ ને કરતા બનાવો એટલે a સાઇન થીટા આવે. તો ચલો અહીંયા NQ બરાબર a સાઇન થીટા, અને જો ખૂણો નાનો હોય તો a થીટા. તો બોલો NP માઇનસ LP એટલે શું આવશે? a ગુણ્યા થીટા. તો હવે તમારે આ વસ્તુ છે ને યાદ રાખવાની છે કે જ્યારે પણ પદ તફાવત ગોતવાનો થાય ને એટલે તમે જે બે કિરણ ધ્યાનમાં લીધા, ધારો કે તમે L અને N ધ્યાનમાં લીધા, L અને N, તો એમની વચ્ચે અંતર કેટલું હતું? a. તો a ગુણ્યા થીટા. બરાબર, એમની વચ્ચે જે અંતર હતું N, એ અંતર હતું તો a ગુણ્યા થીટા, એને કહેવાય પદ તફાવત. ધારો કે એ જ રીતે હું બીજા કોઈ બે બિંદુ ધ્યાનમાં લઉં, ધારો કે હું M1 અને M2 ધ્યાનમાં લઈ, M1 અને M2 ધ્યાનમાં લઈ, તો પછી એમની વચ્ચે પદ તફાવત એટલે કે આટલો આવે. ધારો કે આટલું અંતર છે એ y હોય, માફ કરજો, M1 અને M2 ને આપણે ધ્યાનમાં લઈ કે એમાંથી પ્રસાર થતા કિરણોને આપણે લઈ, તો ખૂણો તો ફરી પાછો થીટા જ છે. તો ચલો આપણે આવું લખી શકીએ કે M2P માઇનસ M1P ઇક્વલ ટુ ખૂણો તો એ થીટા, અને ધારો કે M1 અને M2 વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે એ y છે, તો એ y લખાય, થીટા y લખાય એમ. તો આ રીતે કોઈ પણ બિંદુ પાસેનો પદ તફાવત મળે તો યાદ હંમેશા શું રાખવાનું? પદ તફાવત જ્યારે પણ મેળવવાનો થાય, પદ તફાવત, બરાબર, એટલે જે ખૂણો આપણે લીધો હોય તે ખૂણો એના ગુણ્યા શું કરી નાખવાનું? બે બિંદુઓ વચ્ચેનું અંતર. જે આપણે ખૂણો લઈએ તે એના ગુણ્યા કરી નાખવાનું, એ જે બે બિંદુઓની ચર્ચા કરીએ છીએ એમની વચ્ચેનું અંતર. બરાબર, ચાલો તો આ થઈ ગઈ પી બિંદુની વાત. હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણી મુખ્ય થિયરી. પહેલા આપણે લઈશું મધ્યસ્થ અધિકતમ. બરાબર, ચાલો મધ્યસ્થ અધિકતમ માટે આપણે ફરી પાછી આ રીતે આકૃતિ આપેલી છે. તો એમાં આપણે આ મધ્યસ્થ એટલે આપણે આ સી બિંદુની વાત કરવાની. બરાબર, તો જે પ્રકાશના તરંગો અહીંયાથી આવે છે એ જાણે કે પ્રકાશના તરંગો ક્યાં ભેગા થશે? બધા સી બિંદુ આગળ ભેગા થતા હોય એવું આપણે વિચારવાનું. બધા તરંગો ક્યાં ભેગા થાય છે? સી બિંદુ આગળ. બરાબર, આ બધા તરંગો છે એટલે તમે ધારો કે આવું તમે વિચારી શકો કે સી બિંદુ આગળ ભેગા થાય છે. બરાબર, તો ખરેખર આપણે દોરવાના હોય છે સમાંતર જ, એને આ રીતે દોરવાના હોય છે, તો આમ સમાંતર જ એમ કે ભાઈ જાણે કે આ દિશામાં જાય છે. પણ આપણે શું વિચારશું કે ભાઈ એ સી બિંદુ આગળ ભેગા થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો તો આ રીતે પ્રકાશના કિરણો સી બિંદુ આગળ ભેગા થાય છે. ચલો આ એલ હતા, બરાબર, આ એલ છે, આ એન છે, આ બિંદુ હતું એમ. ઓકે, અને જે આપણે થીટાની વાત કરી હતી આ આકૃતિમાં, થીટા, આ ખૂણો હતો આપણો થીટા. તો હવે જો એક્ઝેક્ટ સમાંતર જ કિરણ ધ્યાનમાં લઈએ તો એના માટે થીટા કેવો થઈ જાય? 0. સી બિંદુની આપણે જો વાત કરતા હોય તો એના માટે થીટા કેવો થાય? 0 થાય. બરાબર, બોલો ખબર પડે. બીજું કે તમે એલ માંથી જતું હોય કિરણ એ અને એન માંથી જતા હોય બંને કિરણોને ધ્યાનમાં રાખો, તો બોલો બંનેનું અંતર કેવું છે? સરખું. એટલે LC ઇક્વલ ટુ NC. તો એનો અર્થ એવો થાય કે પદ તફાવત કેવો થાય? 0. પદ તફાવત કેવો થશે? 0. બોલો ખબર પડે. જો પદ તફાવત 0 તો એનો મતલબ એવો કે ભાઈ બધા તરંગો એક સાથે પહોંચે એટલે સમાન કળામાં હોય, કેવા? સમાન કળામાં પહોંચશે. અને પરિણામે સી બિંદુ આગળ આપણને મહત્તમ તીવ્રતા, વિવર્તનની જેમ જ, વ્યતિકરણની જેમ જ મહત્તમ તીવ્રતા જોવા મળે છે. ખબર પડે. તો આ મધ્યસ્થ બિંદુ આવે એટલા માટે એને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ, મધ્ય બિંદુ આવે એટલા માટે શું કહેવામાં આવે? મધ્યસ્થ અધિકતમ. બરાબર, તો જો પડદા પરના બિંદુ સી આગળ કોણ થીટા 0 છે, એટલે LC ઇક્વલ ટુ NC, પદ તફાવત 0. તેથી સ્લિટના દરેક ભાગ સમાન કળામાં હોવાથી સી બિંદુ આગળ મહત્તમ તીવ્રતા મળશે.
પ્રાયોગિક રીતે થીટા બરાબર 0 આગળ મધ્યસ્થ અધિકતમ મળે છે જ્યાં તીવ્રતા મહત્તમ હોય છે. તો સી બિંદુ મળ્યું મધ્યસ્થ અધિકતમ. એની પછીનું બિંદુ આવશે કયું? તો કે અપ્રકાશિત આવે, ન્યૂનતમ આવે. તો હવે આપણે ચર્ચા એની કરીએ ન્યૂનતમની. ચાલો તો ન્યૂનતમ માટેની શરત જોઈએ. તેમાં ફરીથી બરાબર આ રીતે પ્રકાશના કિરણો આપાત થાય છે. ધારો કે અહીંયા કોઈ આપણને બિંદુ મળે છે પી કે જે કેવું છે ન્યૂનતમ છે. તો હવે એની તરફ જતા પ્રકાશના તરંગોને આપણે ધ્યાનમાં લેવાના હોય. એટલે કે ધારો કે પ્રકાશના તરંગો છે એ આપણે દોરવાના તો સમાંતર જ, આમ જસ્ટ ખાલી સમાંતર દોરી દેવાના. પણ ખરેખર પ્રકાશના તરંગો શું થતા હોય છે કે જે પી બિંદુ આગળ છે ત્યાં ભેગા થાય છે. કઈ રીતે? તો હમણાં આપણે આગળ પછી ચર્ચા કરીએ. તો ધારો કે હું જે થીટા છે એ થીટા હું એવો ખૂણો લઉં, અહીંયા આ જે થીટા ખૂણો લઈએ એ થીટા ખૂણો જે છે એ થીટા ખૂણો એવો ધ્યાનમાં લેવામાં આવે કે જેથી પથ તફાવત કે જે એ થીટા છે એ લેમડા થાય. એટલે કે એલ માંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય તે અને એન માંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય તે એમની વચ્ચે પથ તફાવત કેવો થાય? લેમડા. તો ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ થીટા શું થશે? લેમડા બાય એ. થીટા થશે લેમડા બાય એ. ચલો સ્લીટને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. એલ એમ છે એના હું બે ભાગ કરી નાખું. એલ એન છે એના બે ભાગ કરી નાખીએ, એલ એમ અને એમ એન. બરાબર? તો પ્રત્યેક ભાગ કેટલો થશે? a/2 થાય. ઓકે. તો ચલો હવે મારે એલ માંથી જે કિરણ પસાર થાય તે અને એમ માંથી જે કિરણ પસાર થાય તે, બરાબર, એમની વચ્ચે મારે પથ તફાવત માપવો છે. એલ માંથી જે કિરણ પસાર થાય તે અને એમ માંથી જે કિરણ પસાર થાય તે એમની વચ્ચે મારે શું માપવો છે? પથ તફાવત માપવો છે. બરાબર? તો જો પથ તફાવત આપણે માપવો હોય તો પથ તફાવત ઇક્વલ ટુ, ચલો તો એલ એમ પથ તફાવત કેટલો? તો પથ તફાવતમાં શું કીધું? તો કે આ બંને વચ્ચેનું અંતર એટલે કે a/2 ગુણ્યા થીટા. તો a/2 ગુણ્યા શું થાય? થીટા. તો a/2 થીટા કેટલો છે ઉપર આવ્યો? લેમડા બાય એ. તો આ થઈ જશે લેમડા બાય 2. સેમ એ જ રીતે જો હું એમ અને એન વચ્ચેનો પથ તફાવત માપું, એમ એન, જો એમની વચ્ચે આપણે પથ તફાવત માપીએ તો બોલો સેમ એમની વચ્ચે અંતર a/2 જ છે, a/2 થીટા. તો આવશે a/2 લેમડા બાય એ, એટલે આ થઈ જશે લેમડા બાય 2. એટલું જ નહીં, સમજો કે ધારો કે હું એલ એમની વચ્ચે હું કોઈ એક બિંદુ લઈ લઉં m1 અને એમ એનની વચ્ચે કોઈ એક બિંદુ લઈ લઉં m2. બરાબર? એમ એન એમની વચ્ચે, એલ એમની વચ્ચે એક લઈ લઉં m1 ને એમ એનની વચ્ચે એક લઈ લઉં m2. તો આમની વચ્ચે અંતર કેટલું થાય? બોલો a/2 જ થાય કે નહીં? કારણ કે આ a/2 નું અડધું, આ પણ a/2 નું અડધું, તો બંનેનો સરવાળો કરો પાછો a/2 થઈ જાય. તો ચલો મારે પથ તફાવત માપવો હોય તો કયું કિરણ લઈએ છીએ? m1 m2. m1 m2 માટે પથ તફાવત માપવો હોય તો શું લખી શકીએ આપણે? કે m2p માંથી m1p બાદ કરવાનું. મતલબ કે એમની વચ્ચે અંતર છે a/2 અને ગુણ્યા થીટા. તો આવશે a/2 થીટા એટલે લેમડા બાય એ. તો આ થઈ ગયો લેમડા બાય 2. ટૂંકમાં કોઈ પણ બે બિંદુ તમે ધ્યાનમાં લો એ બધા વચ્ચે પથ તફાવત કેવો આવશે? લેમડા બાય 2 જ આવે. પથ તફાવત લેમડા બાય 2. લેમડા બાય 2 નો અર્થ શું થાય? કે આ એક તરંગ છે તો આ અડધું તરંગ થાય. તો એક બિંદુ જે છે ધારો કે m1, એમાંથી ધારો કે આ રીતે તરંગ આવશે, તો બીજું જે છે m2 એમાંથી આ રીતે તરંગ આવશે. બંને વચ્ચે પથ તફાવત તો જ લેમડા બાય 2 થાય 180 નો. બોલો ખબર પડે? 180 નો કડા તફાવત ક્યારે થશે? કે એકનું શૃંગ આવશે તો બીજાનું ગત. હવે આ બંને શું થશે? એકબીજા ઉપર સંપાતીકરણ કરશે. તમને ખબર છે એકનું શૃંગ અને એકનું ગત જો સંપાતીકરણ કરે તો પરિણામી તીવ્રતા કેવી થઈ જશે? 0. કારણ કે કંપ વિસ્તાર 0. તીવ્રતા કેવી થઈ જાય? 0. તો એનો મતલબ કે જે આપણું પી બિંદુ છે કે જ્યાં પથ તફાવત લેમડા છે ત્યાં તીવ્રતા કેવી જોવા મળે છે? 0. બરાબર? તો વ્યાપક રીતે લખવું હોય પથ તફાવત તો શું લખાય? n લેમડા. લેમડા છે, 2 લેમડા છે, 3 લેમડા છે. વ્યાપક રીતે પથ તફાવત લખાય n લેમડા. અને જો ખૂણો લખવો હોય આ થીટા, બરાબર, તો પછી
પદ તફાવત n લેમડા બરાબર a થીટા, તો પછી થીટા બરાબર n લેમડા બાય a, એને કહેવાય કડા તફાવત અથવા તો ખૂણો. પડે ખબર? કડા તફાવત કહી દો અથવા તો ખૂણો કહી દો. પદ તફાવત કેવો રચાશે? n લેમડા, કે જ્યાં ન્યૂનતમ થશે 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, કોઈ પણ બિંદુઓ ધ્યાનમાં લો. જો ખબર પડે તો n, તો n ની કિંમત આપણે આ કિસ્સામાં કેટલી મૂકી? 1. ત્યારે મળ્યા લેમડા, તો n બરાબર 2 મૂકો તો શું આવશે? 2 લેમડા. તો હવે જે સ્લિટના આપણે 2 ભાગ કર્યા હતા એની જગ્યાએ એના 4 ભાગ કરો, એટલે પ્રત્યેક ભાગની લંબાઈ કેટલી થાય? a/4 ગુણ્યા થીટા થાય. એટલે ખબર પડે તો a/4 ગુણ્યા થીટામાં પણ તમે 2 મૂકો એટલે 2 લેમડા બાય a આવે, a કેન્સલ થાય એટલે લેમડા બાય 2 થઈ ગયા. તો હવે સ્લિટના કેટલા ભાગ કરવા પડે? 4. પછી જો n બરાબર 3 મૂકો તો આવશે 3 લેમડા, તો સ્લિટના ભાગ કરવા પડે 6. એટલે ખબર પડી? તો આ રીતે તમને વ્યતિકરણ ભાત, વિવર્તન ભાત જોવા મળશે. તો ચલો શરત યાદ રાખવાની છે, n લેમડા બાય a અથવા તો n લેમડા, પદ તફાવત n લેમડા, થીટા હોય તો n લેમડા બાય a. બરાબર? તો જો આકૃતિ તમને સમજૂતી આપી દીધી, લખાણ જોઈએ કે એવો થીટા ધ્યાનમાં લો કે જેથી પદ તફાવત a થીટા બરાબર લેમડા થાય, એટલે થીટા બરાબર લેમડા બાય a. હવે હા, એક બીજી વસ્તુ કે તો અહીંયા આપણે જે સ્ટાર્ટિંગથી જોવા શું મળે કે ભાઈ જે પ્રકાશના કિરણો જે છે એ આ વિભાગમાંથી જેટલા જશે એ બધા શૃંગ હશે, તો આ વિભાગમાં જેટલા જશે એ બધા ગર્ત હશે, તો આ વિભાગમાંની કમ્પ્લીટલી અસરને, સોરી માફ કરજો, હા, આ વિભાગમાંની કમ્પ્લીટલી અસર આ વિભાગ શું કરે? નાબૂદ કરે, અને પરિણામે આપણને તીવ્રતા કેવી મળે? 0. ઉપરના બધા વિભાગવાળા કયા હશે? શૃંગ. નીચેના બધા વિભાગવાળા કયા હશે? ગર્ત. એકબીજા પર સંપાત થશે અને પરિણામી તીવ્રતા કેવી થઈ જશે? 0. તો જો હવે સ્લિટને 2 સરખા ભાગ LM અને MN માં વહેંચો કે જેથી દરેકની લંબાઈ a/2 થાય. LM ના દરેક બિંદુ M1 માટે MN માં કોઈ બિંદુ M2 એવું મળશે કે જેથી M1 M2 બરાબર a/2 થાય. બિંદુ P આગળ આપેલ કોણ માટે M1 અને M2 વચ્ચેનો પદ તફાવત M2P - M1P = a θ/2 એટલે કે λ/2 થશે. આનો અર્થ એ થયો કે M1 અને M2 માંથી આવતો પ્રકાશ એકબીજા સાથે 180 નો કડા તફાવત ધરાવે છે, તેથી એકબીજાની અસર નાબૂદ કરે. આમ θ = n લેમડા બાય a, જ્યાં n ± ±1, 2, 3 આગળ તીવ્રતા 0 થશે, અર્થાત ન્યૂનતમો મળે છે. તો સૂત્ર યાદ રાખવાનું, θ = n લેમડા બાય a અથવા તો a θ એટલે પદ તફાવત n લેમડા. બરાબર? ચાલો હવે ચર્ચા કરશું આપણે અધિકતમ માટે. ચાલો હવે ચર્ચા કરીએ આપણે અધિકતમોની. બરાબર? તો સ્લિટ જે છે એમાં ધારો કે આપણે આ વખતે થીટા એવો ધ્યાનમાં લઈએ, બરાબર, કે જેથી પદ તફાવત a θ = 3 λ/2 થાય. કેટલું થાય? 3 λ/2. એટલે થીટા તમને મળશે 3 λ/2a. મતલબ કે સ્લિટથી વિવર્તન પામીને જે જતા જ્યાં કિરણો છે, કિરણો આપણે કેટલાના ખૂણે લઈએ? તો કે 3 λ/2a જેટલા ખૂણે જતા હોય એવા તરંગોને ધ્યાનમાં લઈએ. બરાબર? આવા ખૂણાએ 3 λ/2a જેટલા ખૂણે જતા તરંગોને ધ્યાનમાં લઈએ, અને ત્યાં મને તીવ્રતા કેવી મળે છે? કંઈક પ્રકાશિત બિંદુ જોવા મળે છે. તો વચ્ચે પેલા મધ્યસ્થ આવેલું, વચ્ચે પેલા મધ્યસ્થ પ્રકાશિત આવ્યું, એની પછી મને કેવું મળ્યું? P બિંદુ ન્યૂનતમ મળ્યું, અને એની પછી આગળના બિંદુની મેં વાત કરું છું તો ત્યાં મને કંઈક તીવ્રતા જોવા મળે છે, એટલે કે બિંદુ કેવું મળે છે? પ્રકાશિત જોવા મળે છે. તો કિરણો ત્યાં ભેગા થતા હોય એને આપણે ધ્યાનમાં લઈએ. હવે આ વખતે શું કરીએ? તો કે આપણી જે આ સ્લિટ હતી એ સ્લિટના 3 ભાગ આપણે કરીએ. જોજો બિંદુ મને કેવું મળે છે? આખું પ્રાયોગિક છે. બિંદુ મને કેવું મળે છે? પ્રકાશિત. એટલે હું શું વિચારું છું કે હું સ્લિટના 3 ભાગ કરી નાખું. હું વિચારું છું કે હું સ્લિટના કેટલા ભાગ કરું? 3. બરાબર? તો હવે જે પ્રકાશના તરંગો છે એ પ્રકાશના તરંગો આમ છે. તમને એમ થાય સર ક્યારેક તમે 3 ભાગ કરો, ક્યારેક 2 કરો. તો આ આખી છે ને તાર્કિક મેથડ કહેવામાં આવે. કઈ મેથડ કહેવામાં આવે? તાર્કિક.
આજે આખી મેથડ આપણે ભરીએ છીએ ને તાર્કિક મેથડ છે, તર્ક. કે ભાઈ મને અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળી, તો મેં શું વિચાર્યું કે ભાઈ બધાનો પદ તફાવત 0 છે, પરિણામે મધ્યસ્થ મળે છે, પ્રકાશિત મળે છે. પછી હું ઉપર ગયો, ઉપરના બિંદુની વાત કરી, તો મને ત્યાં કંઈક તીવ્રતા જોવા મળી નહીં, તીવ્રતા મને ઓછી જોવા મળી, 0 થઈ ગઈ. તો મેં શું વિચાર્યું કે સ્લીટ આખી જે હતી એના 2 ભાગ થતા હશે, એકની અસરને બીજો નાબૂદ કરતો હશે. એની પછી હું હજી ઉપર ગયો તો મને ફરી પાછી શું મળ્યું, ત્યાં પ્રકાશિત બિંદુ જોવા મળ્યું. તો હવે હું એની ચર્ચા કરું છું કે હવે ધારો કે 2 ભાગ કર્યા હતા, તો હવે સ્લીટના એમ કે 3 ભાગ થતા હશે. કેટલા ભાગ થતા હશે? સ્લીટના 3 ભાગ થતા હશે, એવું આપણે વિચારીએ. બરાબર. એટલે ધારો કે અહીંયા આ જે છે એ M1 છે, આ જે છે એ M2 છે. સ્લીટના 3 ભાગ કર, પ્રત્યેક ભાગ કેટલી લંબાઈનો થાય? a/3 લંબાઈનો થાય. અને પ્રત્યેક ભાગની પહોળાઈ જે છે એ a/3 થાય, એટલે ટોટલ પહોળાઈ છે એ. બરાબર. હવે જો LM1 જે છે એમની વચ્ચેનો આપણે પથ તફાવત ગોતીએ, તો પથ તફાવત બરાબર એમની વચ્ચે અંતર a/3, તો a/3 બરાબર ગુણ્યા થીટા કેટલો આવ્યો? a/3 ગુણ્યા થીટા આવ્યો 3λ/2a, તો 3 કેન્સલ થાય, a કેન્સલ થાય, તો λ/2. પછી M1 M2 છે એમની વચ્ચે જો પદ તફાવત ગણો, તો આવશે a/3 થીટા, તો આવશે a/3, 3λ/2a, એટલે એ પણ λ/2. તો સેમ એ જ રીતે M2n વચ્ચે તમે પદ તફાવત ગણો, તો એ પણ λ/2 આવે. ટૂંકમાં બધા તરંગો જે છે એમની વચ્ચે પદ તફાવત λ/2 આવે. પણ હવે સમજવામાં થાય શું કે L M2 વચ્ચે જો હું પદ તફાવત ગણું, L અને M2, તો λ/2 પ્લસ λ/2 એટલે શું થશે? λ/2 પ્લસ λ/2 એટલે શું થાય? લેમડા થાય. મતલબ કે સમજો હમણાં આગળ કીધું તેમ કે L માંથી જે તરંગ આવશે ને એ શૃંગ હશે, તો M1 માંથી જે તરંગ આવે એ ગર્ત હશે. L માંથી જે તરંગ આવી શૃંગ હોય તો M1 માટે કેવો હશે? ગર્ત, કારણ કે પદ તફાવત કેવો? λ/2. બરાબર. આપણે અહીંયા દોરીએ, જગ્યા નથી અહીંયા દોરીએ કે L માંથી જે તરંગ આવશે L એ શૃંગ હશે, તો M1 માંથી જે તરંગ આવે એ ગર્ત હશે, તો M2 માંથી જે તરંગ આવે એ ફરી પાછું શૃંગ હશે. બોલો ખબર પડે? M1 માંથી જે તરંગ આવશે એમ એટલે કે LM1 આખો જે LM1 વિભાગ છે એમાં બધા શૃંગ હશે, તો M1 M2 વિભાગમાં બધા કેવા હશે? ગર્ત હશે. અને પછી M2n વિભાગમાં બધા પાછા કેવા હશે? શૃંગ હશે. પડે ખબર? મતલબ કે જો હું આ રીતે અહીંયા દોરું અને આમ, તો મને અહીંયા 1.5 તરંગ મળશે. એકનો શૃંગ આ વિભાગનું શૃંગ હશે, તો આ વિભાગમાં ગર્ત હશે, તો આ વિભાગમાં ફરી પાછું શું હશે? શૃંગ હશે. તો પછી આ બંનેની અસર તો નાબૂદ થઈ જાય. મતલબ કે આ વિભાગમાંના જે શૃંગ છે એ આ વિભાગમાંના ગર્તની અસરને નાબૂદ કરી દઈએ, પણ આ શૃંગ શું થઈ જશે? બાકી રહી જશે. આ શૃંગ કેવો થઈ જશે? બાકી રહી જશે. આ શૃંગ બાકી રહીએ કે નહીં? તો આની અસરને કોઈ નાબૂદ કરતું નથી ને, પરિણામે એ અહીંયા શું આપણને જોવા મળે છે? પ્રકાશ. એની અસરને કોઈ નાબૂદ કરી શકતું નથી, તેથી ત્યાં આપણને શું જોવા મળે? પ્રકાશિત બિંદુ જોવા મળે છે. ખબર પડે? આખો આપણે શું કર્યો? પ્રયોગ કર્યો કે ભાઈ અહીંયા હું મધ્યસ્થમાં મેં ચર્ચા કરી કે તર્ક લગાડ્યો કે આવું હશે એમ, ન્યૂનતમમાં મેં તર્ક લગાડ્યો કે એકબીજાની અસર નાબૂદ થઈ જતી હશે, તો એવો જ તર્ક મેં અધિકતમમાં લગાડ્યો કે એકની અસરને બીજો નાબૂદ કરે તો એક વિભાગ બાકી રહી જાય છે. હવે સીધી વાત છે, સમજો મધ્યસ્થમાં કોઈ વિભાગની અસરને કોઈ નાબૂદ કરતું નહોતું, પણ અહીંયા શું થયું કે આટલો વિભાગ જે છે, આટલો વિભાગ જે સ્લીટ હતી એમાંથી આટલી સ્લીટનો વિભાગ તો નાબૂદ થઈ ગયો. એ વ્યતિકરણની એ પડદા ઉપર કોઈ અસર બતાવતું નથી, બાકી રહે છે ખાલી a/3 ભાગ જ. તો પછી સીધી વાત છે કે આટલો જ પ્રકાશ જો ખાલી સ્લીટનો ખાલી ત્રીજા ભાગનો પ્રકાશ જ જો પડદા પર પડતો હોય, તો ત્યાં તીવ્રતા મધ્યસ્થ કરતાં તો ઓછી જશે. એટલે અધિકતમમાં જે પ્રથમ અધિકતમ આપણને મળ્યું, પ્રથમ પ્રકાશિત મળી, ત્યાં તીવ્રતા મધ્યસ્થ કરતાં હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. ખબર પડે? મધ્યસ્થ કરતાં તીવ્રતા કેવી હશે? ઓછી હશે. બરાબર. તો ચલો સ્લીટનો પ્રથમ 2a/3 આપણે ભાગ લઈએ, તો 2a/3 ગુણ્યા થીટા ઇક્વલ ટુ 2a/3 ગુણ્યા થીટા હતો આપણો 3λ/2,
એટલે એ થાય લેમડા. તો જો હમણાં તમને કીધું તેમ અહીંયા પ્રથમ બે વિભાગ જે છે એને ધ્યાનમાં લ્યો તો લેમડા જેટલું આવે. તો જો વાક્યો આપ્યા છે ફરી પાછા, એવો થીટા ધ્યાનમાં લો કે જેથી પદ તફાવત એ થીટા બરાબર 3 લેમડા બાય 2 થાય, જ્યાં થીટા એટલે 3 લેમડા બાય 2 એ. હવે સ્લિટને 3 સરખા ભાગમાં વહેંચો કે જેથી દરેક ભાગની લંબાઈ a બાય 3 થાય. જો સ્લિટના 2/3 ભાગને ધ્યાનમાં લઈએ તો તેમના બે છેડા વચ્ચેનો પદ તફાવત 2/3 a બાય a થીટા. થીટાની કિંમત મૂકી દો લેમડા. પ્રથમ 2/3 એટલે 1, 2 અને 3 જે ભાગ કર્યા તેમાં પેલો બીજો ભાગ લેમડા બાય 2 એટલે લેમડા. સ્લિટનો પ્રથમ 2/3 ભાગ લેમડા બાય 2 જેટલો પદ તફાવત ધરાવતા બે અર્ધ ભાગમાં વહેંચાયેલો છે. મતલબ કે આખો ભાગ છે એમાં બે અડધા ભાગ બને છે લેમડા બાય 2 ના. એમ આ બંને અર્ધ ભાગોનો ફાળો એકબીજાની અસર નાબૂદ કરે છે. સ્લિટનો બાકી રહેલો 1/3 ભાગ એટલે આ જે ભાગ બાકી રહ્યો તે 1/3 ભાગ બાકી રહ્યો તે બે ન્યૂનતમો વચ્ચેના બિંદુ આગળ તીવ્રતા આપે છે. બે ન્યૂનતમ મતલબ કે અહીંયા મધ્યસ્થ અધિકતમ મળેલું, એની પછી પ્રકાશિત મળ્યું, એની પછી અપ્રકાશિત, પાછું શું મળશે પ્રકાશિત. તો બે પ્રકાશિતની વચ્ચે શું મળે અપ્રકાશિત. તો સેમ બે અપ્રકાશિત એની ઉપર પાછું અપ્રકાશિત, તો બે અપ્રકાશિતની વચ્ચે શું મળે પ્રકાશિત. એટલે એવું કીધું છે કે 1/3 ભાગ બે ન્યૂનતમો વચ્ચેના બિંદુ આગળ તીવ્રતા આપે છે. આમ તીવ્રતા મધ્યસ્થ, મહત્તમ કે જ્યાં પૂરેપૂરી સ્લિટ એક સાથે કળામાં પોતાનું યોગદાન આપે છે તેના કરતાં ખૂબ નબળી હોય છે. ચાલો તો આમ થીટા 2n+1 લેમડા બાય 2 જ્યાં n = ±1, 2, 3 આગળ તીવ્રતા મહત્તમ મળશે અર્થાત અધિકતમો મળે છે. તો અહીં થીટા ચલો n બરાબર 1 મૂકો એટલે થીટા કેટલો હોવો જોઈએ તો કે એ થવો જોઈએ 3 લેમડા બાય 2a. n બરાબર 2 મૂકો એટલે શું આવશે 5 લેમડા બાય 2a. n બરાબર 3 મૂકશો એટલે થઈ જશે 7 લેમડા બાય 2a. બરાબર. આ બધા બિંદુ આગળ આપણને શું મળશે કંઈક પ્રકાશિત ભાગ જોવા મળશે. તો જો હવે તમને આખું સ્પષ્ટ આઈ થિંક ખ્યાલ આવી ગયો હોય કે ચલો મધ્યસ્થ અધિકતમની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે આપણે જે સ્લિટ છે આખી ધ્યાનમાં લીધેલી, એટલે કે આખો એ અંતર ધ્યાનમાં લીધેલું. પછી જ્યારે પ્રથમ ન્યૂનતમ જ્યારે આવ્યું પ્રથમ ન્યૂનતમ ત્યારે આપણે સ્લિટના બે ભાગ કર્યા, બરાબર, એટલે કે એક ભાગ a/2 નો લીધેલો. પછી પ્રથમ અધિકતમ જ્યારે આવ્યું પ્રથમ અધિકતમ ત્યારે આખી સ્લિટના કેટલા ભાગ કર્યા આપણે 3, એટલે કે એક ભાગ a/3 વાળો આવ્યો. પછી આવશે દ્વિતીય ન્યૂનતમ. શું આવશે બીજું ન્યૂનતમ, સેકન્ડ ન્યૂનતમ. તો સ્લિટના કેટલા ભાગ કરવા પડે 4. જો બીજા ન્યૂનતમની તમારે સમજૂતી જોતી હોય તો સ્લિટના 4 ભાગ કરવા પડે. પછી આવે બીજું અધિકતમ, એની સમજૂતી માટે સ્લિટના 3, 4 ને 5 ભાગ કરવા પડે. પછી આવશે ત્રીજું ન્યૂનતમ, એના માટે 6 ભાગ કરવા પડે, એટલે કે એક સ્લિટ આવશે a/6 ની. પછી આવશે ત્રીજું અધિકતમ, એના માટે તમારે 7 ભાગ કરવા પડે, બરાબર. 1, 2, 3, 4, 5, 6 ને 7 ભાગ કરવા પડે, એટલે એક ભાગ આવશે a/7 નો. તો અધિકતમ તો આખું અલગ થઈ ગયું કે જેમાં થીટા 0 હોય તે. હવે પ્રથમ ન્યૂનતમ જે છે તો એમાં આપણે શું કીધું કે આ જે આખો વિભાગ છે એની અસરને નીચેનો આખો વિભાગ નાબૂદ કરે, એટલે કે બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવવો જોઈએ લેમડા બાય 2 નો આવવો જોઈએ, બરાબર. તો a/2 જે છે એને હું લેમડા બાય a વડે ગુણી દઉં એટલે લેમડા બાય 2 નો ડિફરન્સ થઈ ગયો, એટલે ન્યૂનતમમાં આપેલું આવ્યું લેમડા બાય a. ચલો સેકન્ડ ન્યૂનતમ લઈએ તો એમાં આ ભાગ અને આખા ભાગ એ પણ નાબૂદ થઈ જવા જોઈએ. તો એમાં પણ ડિફરન્સ કેટલો આવવો જોઈએ લેમડા બાય 2 નો જવાબ આવવો જોઈએ. તો a/4 છે એને આપણે 4 આપજો 2 લેમડા બાય a વડે ગુણી દો એટલે બોલો લેમડા બાય 2 આવી જાય. પછી ત્રીજું ન્યૂનતમ છે એમાં પણ જવાબ લેમડા બાય 2 જ આવવો જોઈએ. તો a/6 છે એને કેટલા વડે ગુણવા પડશે તો કે એને આપણે ગુણવા પડશે 3 લેમડા બાય a વડે. તો જો જવાબ લેમડા બાય 2 આવી જાય. તો ટૂંકમાં જો ન્યૂનતમમાં શું આવ્યું લેમડા બાય a, 2 લેમડા બાય a, 3 લેમડા બાય a, તો અપ ટુ શું કહેવાય n લેમડા બાય a. તો બોલો થીટા આટલો આવ્યો હતો કે નહીં n લેમડા બાય a વ્યાપક સૂત્રમાં. હવે અધિકતમની વાત કરો. અધિકતમમાં શું થતું તો કે આ એક સ્લિટને આ નાબૂદ કરે, એક વિભાગને બીજો નાબૂદ કરે. બાકી ખાલી કયો વિભાગ વધે એક વિભાગ બાકી વધે કેટલો a/3 વાળો. એક વિભાગ ખાલી આપણે શું રહેશે બાકી વધશે a/3 વાળો. બોલો ખબર પડે બરાબર.
તો આપણે એનો જવાબ શું લાવવો પડે આમાં? લેમડા. શું જવાબ આવવો જોઈએ? માફ કરજો, હા, આ જે એક વિભાગ છે એ લેમડા બાય 2 વાળો બાકી રહે, કારણ કે આ બધા વચ્ચે ડિફરન્સ તો લેમડા બાય 2 નો જ આવશે, એટલે લેમડા બાય 2 વાળો એક વિભાગ બાકી રહે. તો આપણે આનો જવાબ પણ આવવો જોઈએ તો લેમડા બાય 2 જ, કારણ કે એકના અસરને બીજો નાબૂદ કરે તો એક વિભાગ બાકી રહે, પણ એ બંને બિંદુ વચ્ચે આવું કીધેલું કે નહીં આપણે કે એકમાં શૃંગ હોય તો બીજાના ગર્ભ તો ત્રીજાનું શૃંગ, તો આનું આ શૃંગ બાકી રહે તો અડધો તફાવત થયો લેમડા બાય 2 વાળો. તો ટૂંકમાં અહીંયા પણ લેમડા બાય 2 જવાબ આવવો જોઈએ. તેના માટે શું કરે તો કે છેદમાં એક તો એ તો મૂકવો જ પડે, બીજો બગડો પણ મૂકી દઉં અને અંશમાં મૂકી દઉં 3 લેમડા, એટલે કે 3 લેમડા બાય 2 એ થાય. ચલો સેમ અહીંયા પણ સેકન્ડ અધિકતમ, એમાં પણ આ 1 2 3 ને 4 નાબૂદ થાય તો આ એક બાકી રહી લેમડા બાય 2 વાળી, બરાબર. તો અહીંયા છે a બાય 5, તો એમાં લેમડા બાય 2 વાળી એક બાકી રહી. તો આનો જવાબ આપણે લેમડા બાય 2 લાવવો હોય તો શું કરવું પડશે? તો કે લેમડા બાય એ તો મૂકી જ દઉં, પછી કરી નાખું 5 બાય 2. તો જો ચેક કરો આનો જવાબ કેટલો થઈ ગયો? લેમડા બાય 2 આવી ગયો. તો આ થઈ ગયું 5 લેમડા બાય 2. પછી અહીંયા શું થશે? જો a બાય 7 છે, એનો જવાબ એ લેમડા બાય 2 જ આવવો જોઈએ. કેમ? કારણ કે સ્લીટ જે બાકી રહે છે એ લેમડા બાય 2 વાળી જ રહે. તો પછી એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે 7 લેમડા બાય 2 એ કરવું પડશે. બોલો થઈ ગયું. તો જો હવે ચેક કરો અધિકતમો જો 3 લેમડા બાય 2 એ, 5 લેમડા બાય 2 એ, 7 લેમડા બાય 2 એ, તો 2n + 1 લેમડા બાય 2 એ આ શું થઈ જશે? થીટા. બરાબર ને? બીજું કે જો આ અધિકતમમાં આમાં a બાય 3, પછી a બાય 5, પછી a બાય 7, આટલી સ્લીટો જ બાકી રહે કે નહીં? આટલો ભાગ જ બાકી રહે. એનો મતલબ કે જેમ તમે પ્રથમ અધિકતમથી આગળના અધિકતમો તરફ જશો તેમ તીવ્રતા ઘટતી જશે. પ્રથમ અધિકતમથી આગળના અધિકતમ તરફ તમે જેમ જાશો તેમ તીવ્રતા કેવી થતી જશે? ઘટતી જશે. એટલે ખબર પડે? તો સૂત્રો તમારે યાદ રાખવાના છે આમાં, બરાબર. કયા સૂત્રો યાદ રાખવાના? તો કે આમાં યાદ રાખવાનું છે થીટા. અને જો થીટાનું સૂત્ર હોય ને તો એ થીટા એટલે પદ તફાવત થાય, તો એ આવશે 2n + 1 લેમડા બાય 2. એ થીટા પદ તફાવત થાય 2n + 1 લેમડા બાય 2. તો થીટાનું યાદ રાખો કાં પછી પદ તફાવતનું યાદ રાખો, બંને ચાલે. ઓકે, તો આશા રાખો આખી થિયરીમાં તમને બરાબર ખબર પડી હશે. બરાબર. ચાલો હવે તો પડદા ઉપર કેવી ભાત જોવા મળે તો આકૃતિ મેં દોરી છે અહીંયા કે આ મધ્યસ્થ છે, સૌથી વધારે પ્રકાશિત હોય, પછી ધીમે ધીમે તીવ્રતાઓ ઘટતી જાય. મધ્યસ્થની પહોળાઈ પણ સૌથી વધારે હોય, પછી સલાકાઓની પહોળાઈ કેવી થાય? ધીમે ધીમે ઘટતી જાય. બરાબર. ચાલો રિચર્ડ ફીનમેન નું વ્યતિકરણ અને વિવર્તનના તફાવતના સંદર્ભમાં વ્યાખ્યા. તો રિચર્ડ ફીનમેન છે એણે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે શું ડિફરન્સ છે એમાં એના બુકમાં એણે એક પોતાનું વ્યાખ્યાન આપ્યું છે. તો જો રિચર્ડ ફીનમેન તેમના વિખ્યાત ફીમેન્સ લેક્ચર ઓફ ફિઝિક્સમાં કહ્યું કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવતની લગભગ કોઈ જ સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. બંને વચ્ચે શું ડિફરન્સ છે એની કોઈ સંતોષકારક રીતે વ્યાખ્યા આપી શકતું નથી. એ ફક્ત કેવી રીતે તેનો ઉપયોગ કરો છો તેના ઉપર આધારિત છે, અને તેમની વચ્ચે કોઈ વિશિષ્ટ અને અગત્યનો ભૌતિકશાસ્ત્રીય તફાવત નથી. સારામાં સારું આપણે આવું કહી શકીએ કે જ્યારે બહુ થોડા ઉદ્ગમોની દખલની વાત હોય, કેટલા ઉદ્ગમો હોય? થોડા ઉદ્ગમો, ત્યારે તેમના પરિણામને સામાન્ય રીતે વ્યતિકરણ કહે છે. પણ જો સંખ્યાબંધ ઉદ્ગમો હોય તો શું કહેવાય? વિવર્તન. મતલબ કે થોડા ઉદ્ગમો હોય તો જે આપણને ભાત જોવા મળે એને વ્યતિકરણ કહેવાય, એટલે કે 2 ઉદ્ગમો છે કે 3 ઉદ્ગમો છે એમ. પણ જો વધારે ઉદ્ગમો હોય કે આખી નાખી સ્લીટ હોય તો પછી એને શું કહેવામાં આવે છે? વિવર્તન. પણ આપણી પાસે થતા પણ વ્યતિકરણ અને વિવર્તનના કેટલાક તફાવતના મુદ્દાઓ આપ્યા છે, બરાબર. તો તમારે યાદ રાખવાના. તો વ્યતિકરણ ભાતમાં એકબીજાથી સરખા અંતરે જો રહેલા ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા આવેલા છે. કેવા અંતરે હોય છે? સરખા અંતરે હોય, બરાબર. જ્યારે વિવર્તન ભાતમાં એક મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ હોય કે જે બીજા અધિકતમો કરતા લગભગ બમણી પહોળાઈનું હોય, એટલે કે સરખા ઉદાહરણ તમને આગળ હમણાં બતાવ્યું મેં ચિત્ર. અને કેન્દ્રથી બંને બાજુ ક્રમશઃ આવતા મહત્તમો તરફ જઈએ તેમ તીવ્રતા ઘટે છે, બરાબર. તો આમાં શું છે કે સરખા અંતરે હોય અને બધા સરખા પ્રકાશિત હોય. સરખા અંતરે હોય, સરખા પ્રકાશિત હોય. જ્યારે આમાં શું હોય છે? સરખા અંતરે હોતા નથી. મધ્યસ્થ છે પહોળાઈ વાળું હોય,
પછી સાંકડા થતા જાય અને તીવ્રતા પણ ઘટતી જાય. મતલબ કે જો આપણે વ્યતિકરણનો આપણે આલેખ વિચારીએ તો તમને આલેખ સમજાયો તો વ્યતિકરણનો આલેખ આ રીતે આવે. તીવ્રતા પણ બધી સરખી આવે, પટ્ટાઓ જે છે એને બિંદુઓ વચ્ચે અંતર પણ સરખા હોય. પણ વિવર્તનનો હમણાં આપણે ભણી ગયા, મધ્યસ્થથી સૌથી વધારે પહોળું હોય અને પછી આગળ જાવ તેમ તીવ્રતા ઘટતી જાય. વ્યતિકરણ ભાતની ગણતરી બે સાંકડી સ્લીટમાંથી ઉદ્ભવેલા બે તરંગોના સંપાદીકરણથી થાય. તમને ખ્યાલ છે, બે આપણે સાંકડી સ્લીટ લીધેલી, એમાંથી બે તરંગોનું સંપાદીકરણ કરેલું. વિવર્તન ભાતની ગણતરી એક સ્લીટના દરેક બિંદુ આગળથી ઉદ્ભવતા તરંગોના સંપાદીકરણથી થાય. બોલજો, એક સ્લીટ લીધેલી કે નહીં આપણે, તો એક સ્લીટનું દરેક બિંદુ, તમને કીધું હાઇગેન્સના નિયમ પ્રમાણે દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે કે એક સ્લીટથી વિવર્તનની ઘટનાની મદદ, વિવર્તન આપણે સમજી શકીએ. એની પછી એ પહોળાઈની એક સ્લીટ માટે વિવર્તન ભાતમાં પ્રથમ શૂન્ય λ/a જેટલા કોણે મળે છે. અચ્છા, પ્રથમ શૂન્ય, શૂન્ય એટલે ન્યૂનતમ. ન્યૂનતમમાં થીટા કેટલો હતો? n λ/a. તો n બરાબર 1 મૂકો તો થીટા કેટલો આવશે? λ/a. તો એ થીટાને પદ તફાવત કહેવાય. કેટલો આવે? લેમડા. બરાબર. આ જ λ/a કોણે એ અંતરે છૂટી પાડેલી બે સ્લીટ હું લઉં, બે સ્લીટ લ્યો તો પછી એ શું થાય? વિવર્તન. તો વિવર્તનમાં પ્રકાશિત શલાકા જે આપણે હતી પ્રકાશિત, એના માટે પદ તફાવત કેટલો આવતો? તમને યાદ જ હશે, n લેમડા સૂત્ર હતું. તો પ્રથમ માટે n બરાબર 1 મૂકો તો પદ તફાવત એ થીટા બરાબર શું થાય? લેમડા. તો પછી થીટા બરાબર શું થશે? λ/a. તો જો આમાં પણ λ/a, આમાં પણ λ/a, પણ બંનેમાં ફરક શું? કે વિવર્તનમાં એ ન્યૂનતમ છે, જ્યારે વ્યતિકરણમાં તે પ્રકાશિત છે, એટલે કે મહત્તમ છે. એટલે બંનેમાં સૂત્રોમાં શું આવે? ઘણો ડિફરન્સ આવે. મતલબ કે જે વ્યતિકરણ જે હતું, વ્યતિકરણમાં જે આપણે પ્રકાશિત માટે સૂત્ર ભણી ગયા હતા n લેમડા, એ વિવર્તનમાં શેના માટે આવ્યું હતું? ન્યૂનતમ માટે. અને વ્યતિકરણમાં જે અપ્રકાશિત માટે આપણે સૂત્ર ભણી ગયા હતા 2n + 1 λ/2, એ વિવર્તનમાં શેમાં આવે છે? બરાબર, પ્રકાશિત માટે કે અધિકતમ માટે, 2n + 1 λ/2. બરાબર. એટલે યાદ રાખવાનું. દાખલો પરીક્ષામાં પૂછે તો તમારે પેલા ચેક કરવું પડે વિવર્તન છે કે વ્યતિકરણ છે. બરાબર. ચલો, યાદ રાખવાનું છે કંઈક તો વ્યતિકરણ અને વિવર્તન ભાત સ્પષ્ટ દેખાય તે માટે ડી અને એ બંને ખૂબ જ નાના હોવા જોઈએ. વ્યતિકરણમાં ડી એટલે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર, S1 અને S2 વચ્ચે જે અંતર આવે તે, અને વિવર્તનમાં એ એટલે બે જે સ્લીટ છે એ સ્લીટની પહોળાઈ. સ્લીટની પહોળાઈ. બરાબર. વ્યતિકરણમાં ડી એટલે S1 S2 વચ્ચેનું અંતર અને એ એટલે સ્લીટની પહોળાઈ. ખબર પડી? ઓકે. તો ચલો, આજે આટલું જ રાખશું આપણે. તો નેક્સ્ટ સેશનમાં વિવર્તનનો ટોપિક હજી અધૂરો છે, એ પૂરો કરશું. એના બે દાખલા છે, એની આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.